₹1951 મારા દાદા યોગિયા ટાંકી ઉભા રહેતા, 150 લારીમાં માલ ફેરવતા. ભાવનગર જે રીતે ગાંઠિયા માટે વખાણાતું શહેર છે, આપને ખબર હશે કે ભાવનગરના ગાંઠિયા જેને કહેવાય કે 7 સમુદ્ર પાર એ ગાંઠિયા જાય છે, બરાબર છે. કોઈ લાઈવમાં ન કાઢતું, બધા પેકિંગમાં જ કરતો. હું લાઈવમાં જ બધાને આપવા તૈયાર છે. આપનું એક નવા વિડીયોમાં અને અમે ભાવનગરમાં આવી ગયા છીએ, નવાપરા વિસ્તારમાં, જ્યાં 68 એટલે કે 68 વર્ષ જૂની એક પેઢી છે. અને ભાવનગર ખાસ કરીને જેને કહેવાય કે ગાંઠિયા માટે વખણાતું શહેર છે, તો ખાસ કરીને આજે આપણે એ પેઢીની મુલાકાત લેશું અને કેટલા પ્રકારના ગાંઠિયા બનાવે છે, કેવા ગાંઠિયા બનાવે છે અને કેટલા વર્ષ એમની જૂની પેઢી છે. તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. જો તમને વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અગાઉ અમે તમને વિડીયોમાં અને આગળ બતાવીશું કે જલેબી છે એ કન્ટિન્યુ લાઈવ અહીંયા બનતી હોય છે. જો તમે જે જોઈ રહ્યા છો તે, અને જલેબી ને આ બધી વસ્તુ લાઈવ તમને અહીંયા આગળ મળશે. અને ફરસાણની વાત કરીએ તો જો અલગ અલગ પ્રકારના જેને કહેવાય ને ફરસાણ, એ તમને અહીંયાથી મળી રહેશે. જો એકથી એક ફરસાણ, અને જેને કહેવાય કે જેટલા સ્ટોકમાં જોતું હોય એટલા સ્ટોકમાં. અને અહીંયા જે 12 ગામથી મહેમાનો ભાવનગરની અંદર જો ખાસ કરીને આવતા હોય તો છતામલ બસામલ જે આઉટલેટ છે તેમની મુલાકાત જરૂરથી લે. અને અહીંનું જે ફરસાણ છે એ ક્યાંય સુધી બહાર જાય છે. જો તમે જો એકથી એક પ્રકારનું જેને કહેવાય ને ફરસાણ છે. જો શક્કરપારા છે, અલગ અલગ પ્રકારની પૂરીઓ છે, બરાબર છે. અને અલગ અલગ પ્રકારની કેટલી પૂરીઓ છે, કચોડી છે, પછી જેને કહેવાય ને આ ગાંઠિયા, ફૂલવડી ગાંઠિયા છે, પછી આ જે ઓલા અંગૂઠિયા ગાંઠિયા કહેવાય. એટલે આવું ઘણું બધી વસ્તુઓ અહીંયા આગળ રાખવામાં આવે છે. જો અને અધર બીજો ઘણો બધો નાસ્તો પણ અહીંથી તમને મળી રહેશે. જો એટલે એટલું મોટું આઉટલેટ છે અને ભાવનગરનું જૂનું આ આઉટલેટ છે. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ છતામલ બસામલ, ભાવનગરની જે જૂની પેઢી જેને કહેવાય કે ગાંઠિયાની, બરાબર છે. ત્યાં લાઈવ તમને ગરમ ગરમ ગાંઠિયાનું કામ પણ ચાલુ હોય છે. જો તીખા ગાંઠિયા છે, અને આમ જોઈએ ને તો ફર્સ્ટ ટાઈમ જે તીખા ગાંઠિયા છે એ છતામલ બસામલ દ્વારા જ તે ચાલુ કરવામાં આવ્યા હતા, એવી આપણને વિગતો પ્રાપ્ત છે. અને લાસ્ટમાં જેને કહેવાય કે એમના જે ઓનર છે, જેમના માલિક છે, એમની સાથે પણ આપણે વાત કરીશું કે કેટલી જૂની પેઢી છે, કઈ રીતની વસ્તુઓ બનાવે છે, કેટલી વસ્તુઓ લાઈવ બનાવે છે, એ તમામ પ્રકારની માહિતી છે એ આપણે લેશું. જો આ ગાંઠિયા છે એ એકદમ તાજા, આ જે છે ને સવારથી લઈને સાંજ સુધી બનતા હોય છે ને. બપોરે 2 કલાક બંધ હોય, બાકી કન્ટિન્યુ ચાલુ હોય. પણ તમારો ઓર્ડર હોય તો ચાલુ જ રહેશે, બરાબર ને. તો જો આ રીતનું હોય છે જે તમે જોઈ રહ્યા છો. અને સામે છે બીજું જે પાપડી ગાંઠિયા છે, એ અમે તમને હમણાં બતાવીશું કે જે ઈ પણ ગરમા ગરમ બને છે. અને કેવી વસ્તુઓ, શું વસ્તુઓ મળે છે? વસ્તુઓ બધી અમારી પાસે એકદમ ફ્રેશ મળશે. ગાંઠિયામાં અમારી પાસે ઝીણા છે, મરીવાળા છે, લસણિયા છે, પછી ઝીણા તીખા છે, મેથી પાલકના છે, માખણિયા છે ને ફૂલવડી છે. ઘણી આઈટમો અમારી પાસે 65 જેટલી આઈટમો છે. અને બધી આઈટમો અમે જારામાં જ કાઢીએ છીએ. કોઈ વસ્તુ મશીનમાં નહીં, મશીનની કોઈ આઈટમ જ નહીં કાઢવાની, બધી જારાની જ આઈટમ છે. જે રીતે ગાંઠિયા માટે વખાણાતું શહેર છે, આપને ખબર હશે કે ભાવનગરના ગાંઠિયા જેને કહેવાય કે 7 સમુદ્ર પાર એ ગાંઠિયા જાય છે, બરાબર છે. તો એ ગાંઠિયામાં જે કોઈ મોટું નામ હોય તો એ છે આ જે છતામલ બસામલ. અને અહીંયા આગળ જે તમે જોઈ રહ્યા છો કે જે ગાંઠિયા છે, પાપડી ગાંઠિયા, જે એકદમ મસ્ત તાજા. અને અહીંયા નીચે હું ઇરફાનભાઈ ને કે બતાવીશ કે લાઈવ જે ગાંઠિયા છે એ લાઈવ ગાંઠિયા જે અહીંયા પડતા હોય છે. અને આ જૂની જે આજે અમે તમને જે એક્સપ્લોર વિડીયો કરીએ છીએ, આ જૂની ગાંઠિયાની પેઢી છે જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. કે જાણે ભાવનગરની અંદર ગાંઠિયાની શરૂઆત છતામલ બસામલ દ્વારા કરવામાં આવી હતી. અને અહીંયા હજી પણ એ ગાંઠિયા કન્ટિન્યુ આખો દિવસ આ રીતે તાજા ગાંઠિયા બનતા હોય છે. મિત્રો જે આપણે આવી પહોંચ્યા છીએ, અંદર આવી ગયા છે આઉટલેટ ની અંદર, જે છતામલ બસામલ ની જે આપણે જેને કહેવાય કે ડીએસપી ઓફિસ ની સામે જે આવેલી છે, જે અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ જેને કહેવાય કે ફરસાણની રાખવામાં આવે છે. અને જે પેકિંગમાં 250-500 કિલોના પેકિંગની અંદર ઉપલબ્ધ હોય છે, જે તમે જોઈ રહ્યા છો. જે ગાંઠિયાના પેકેટો ને બધું હોય છે, જો તેની ઉપર જેની છાપ પણ, એનો લોગો પણ મારેલો છે. તો ખાસ કરીને જે ભાવનગર આવતા જે લોકો છે, અને ખાસ ભાવનગર જેના માટે પ્રખ્યાત છે, જેને કહેવાય કે ગાંઠિયા માટે, અને ગાંઠિયાની અંદર જેને કહેવાય કે જૂની પેઢી, જેને કહેવાય કે ગાંઠિયાની શરૂઆત કરવા વાળા જે છે પેઢી, એ જે છે આ છતામલ બસામલ કહેવામાં આવે છે. અને અહીંયા તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા ગાંઠિયા મળશે. આપણે લાસ્ટમાં એના જે
મહેતાજી છે અથવા એમના ઓનર છે, માલિક છે, એમની જોડે પણ આપણે વાત કરીશું કે આ કેટલી જૂની પેઢી છે, કેટલા વર્ષો જૂની પેઢી છે, કેટલા પ્રકારના ગાંઠિયા બને છે, એ તમામ આપણે વાતચીત કરશું. તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર બન્યા રહેજો. જો ખાખરા છે, પછી અનેક પ્રકારના જેને કહેવાય ને કે ચવાણું, જો અનેક પ્રકારના જેને કહેવાય ને ચવાણું અહીંયા આગળ છે, અલગ અલગ પ્રકારના. જો આ અલગ પ્રકારનું આખું ચવાણું છે, ફરસાણા, બરાબર. એ પ્રકારના ફરસાણ છે એ અહીંયા એક જ જગ્યાએથી તમને ઉપલબ્ધ મળશે. ચના ચોર ગરમ જો એના પણ છે. એટલે અહીંયા તમે આવશો તો તમને દરેક પ્રકારનું ફરસાણ છે જે વ્યાજબી ભાવમાં પ્લસ કે ચોખ્ખા તેલની અંદર ને બધી રીતે બનાવેલું તમને અહીંયા મળી રહેશે. જો મિત્રો, જે તમે જોઈ રહ્યા છો તો કે આ ખસ્તા કચોરી છે. આ જે ખાસ કરીને જે છે ને છતામલ બસામલની જે મોનોપોલી છે ને, પ્લસ ભાવનગરમાં 2 થી 3 બે જ જગ્યાએ આવી ખસ્તા કચોરી બનાવવામાં આવે છે ને એમાંથી આ બીજી પહેલી જગ્યા આ છે કે જે છતામલ બસામલ ને ત્યાં ખાસ આ ખસ્તા કચોરી જે દાળ વાળી હોય છે એ બનાવવામાં આવે છે. વધારેમાં જેને કહેવાય ને સ્વીટ આઈટમ પણ છે. આ શું છે? આ મોહનથાળ છે, આ ગુંદીના લાડવા છે, આ ચૂરમાના લાડવા છે, ઓલા મોતીચૂરના લાડવા છે. આ શું કીધું? મોહનથાળ. જો ભાઈ, અહીંયા મોહનથાળ છે, પછી આ ગુંદીના લાડવા છે, પ્લસ ચૂરમાના લાડવા અને મોતીચૂરના લાડવા. આ પણ તેમનું અહીંનું પ્રોડક્શન છે, અહીંયા તમને મળી જશે ઈ પણ. અને જે કઈ લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવીશું એમ. જો લગ્ન પ્રસંગે ઓર્ડર પણ આ લોકો લે છે. તો ખાસ કરીને જે અમે તમને અગાઉ જે આખી શોપ બતાવી અને એમના 2 આઉટલેટ છે, બરાબર છે, એની અમે તમને હમણાં એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશું, મોબાઈલ નંબર પણ એમનો આપશું. લારકભાઈ, આજે તમે જે છતામલ બસામલ ના વિશે શું કહેવો? બહુ સારું વેચે છે, બહુ સારી આઈટમ બનાવે છે. શું આઈટમ તમે અહીંથી રેગ્યુલર રહી જાવ છો? લાડવા છે, ચેવડો છે, ગાંઠિયા છે, ઘણી બધી આઈટમ છે. ફરસાણની બધી આઈટમ વેચે છે એ લોકો. ટેસ્ટમાં કેવું લાગે છે? એક નંબર, સારામાં સારી ક્વોલિટી, સારી ભાવમાં બી સારું. અને આમ સ્વાસ્થ્ય માટે તમને આમ મજા આવે છે કઈ? 100% મજા આવે, બહુ સારું છે.
આપણે જે ભાવનગરની અંદર જે છે 68 એટલે કે 68 વર્ષ જૂની જે જેને કહેવાય કે ફરસાણની પેઢી આવેલી છે, જેને કહેવાય કે તીખા ગાંઠિયા અને અનેક પ્રકારના ગાંઠિયા અને ખાસ કરીને લાઈવ ગાંઠિયા જે સ્ટાર્ટ કરવા વાળી જો કોઈ પેઢી હોય તો એ છે છતામલ બસામલ. અને તેમની પેઢીના જે દીપકભાઈ છે એ ખાસ કરીને આપણી સાથે છે. એ કટલામી પેઢીએ છે, એના બાપ દાદાએ કઈ રીતનો આ ધંધો સ્ટાર્ટ કર્યો છે, કેટલી પ્રકારના ગાંઠિયા અહીંયા બને છે અને પ્લસ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તેમના ગાંઠિયા જાય છે, એ ખાસ કરીને આપણે તેમની સાથે વાત કરીશું. કેમ છો દીપકભાઈ? બસ મજામાં. દીપકભાઈ, હવે અમે સાંભળ્યું છે કે તમારી જે આ પેઢી છે ગાંઠિયાની એ જૂની પેઢી છે, એના વિશે શું કહેશો? અમારા દાદાએ ચાલુ કરી હતી છતામલે, અને એ પેલા 1951 આપણે શું કહેવાય અહીંયા જમના કુંજ ઉભા રહેતા, ત્યાંથી લારી ફેરવતા. લારી પછી આ 1956 દુકાન લીધી. દુકાન પછી એને ચાલુ કરી. પછી 1981 દાદા ઓફ થઈ ગયા અને ફાધરે ઉપાડ્યું બધું. અને ફાધર પછી 2002 થી મેં ઉપાડ્યું. ફાધર તો હતા જ તે 2017 ઓફ થયા. 2002 થી મેં ઉપાડ્યું બધું. અને મેં આખી પબ્લિક ને એક જ વસ્તુ શીખવાડું, મારે લાઈવ ગાંઠિયા દેવાના છે. મારી 2 દુકાન છે, કાંઈ અને ડોનમાં હું લાઈવ જ ગાંઠિયા દઉં છું, ને અહીંયા લાઈવ જ ગાંઠિયા દઉં છું. બધી આઈટમ લાઈવ જ કાઢું છું. 11 ભઠ્ઠી છે, 11 ભઠ્ઠી લાઈવ આઈટમ અમે આપીએ છીએ. ખાસ કરીને દીપકભાઈ, અહીંયા આપણી પાસે જે અત્યારે ગાંઠિયાની વેરાયટીઓમાં આવે છે, અને ખાસ કરીને જ્યારે માણસની સ્વાસ્થ્યની વાત હોય, તાજું ફરસાણ ખાવાની વાત હોય, આજે અમારા વ્યુઅર્સો છે એ ઓલ ગુજરાતની અંદર જોઈ રહ્યા છે, ત્યારે જે તમે જેને કહેવાય કે આપણે કેટલી પ્રકારના ગાંઠિયાઓ બનાવીએ છીએ અહીંયા. અમે તો અત્યારે ઘણી આઈટમો બનાવીએ છીએ. કમસે કમ 65 આઈટમો અમે બનાવીએ છીએ. એટલે બધું નામ તો બોલું તો પછી વિડીયો લાંબો થઈ જશે, પણ એકવાર આવો અવશ્ય મુલાકાત લેવાની, પછી કયો કેમ છે કેમ નહીં. બરાબર છે. અને ખાસ કરીને જે આપણું જે તમારો ફરસાણનું જે છે એ ફરસાણ ક્યાં ક્યાં જતું હશે? અમે હોલસેલ નથી કરતા, રિટેલ મારો માલ ઘણી જગ્યાએ જાય. અમદાવાદ જાય, વડોદરા જાય, આણંદ જાય છે, એની બાજુમાં નડિયાદ જાય છે, ઘણી જગ્યાએ જાય, સુરત જાય છે. પણ બધા ઘરે ખાવા માટે મંગાવે છે, વેચવા માટે કોઈ નહીં. અને બીજું જે આપણું આઉટલેટ છે, દુકાન છે, એ કઈ જગ્યાએ આવેલી છે? ડોન સર્કલમાં. ત્યાં જ છે આ દુકાન. 6 મહિના થયા ડોન સર્કલ ના ચાલુ કર્યું. એમાં એ સવારે 7 વાગે ચાલુ થાય, રાતે 10 વાગ્યા સુધી. ત્યાં તે બધું લાઈવ જ મળે છે. અને અહીંયા સવારમાં ફાફડા, સમોસા, કચોરી બધું મળે નાસ્તામાં. ઓકે. અને બીજું જે ખસ્તા કચોરી વિશે શું કહેશો આપ, જે બની રહી છે અત્યારે તમારે ત્યાં? ખસ્તા કચોરીમાં મગદાળની અમે બનાવીએ છીએ, અને આપ જોવો, ટેસ્ટ કરો, અને કસ્ટમરને બધાને ભાવે છે. બીજી વસ્તુ, સમોસા અમારા ફૂલ વખણાય છે. માણસો ક્યાંથી સમોસા અમારા લેવા આવે છે. અને પાપડી તો અમારી પૂરા આખો દિવસ પાપડી ચાલુ જ. પાપડી એક જ ભઠ્ઠી અલગ જ હોય. પાપડી એમને નથી ખબર, છતામલ બસામલ વાળા હું પોતે. બાકી કોઈ લાઈવમાં ન કાઢતું, બધા પેકિંગમાં જ કરતો. હું લાઈવમાં જ બધાને આપવા તૈયાર. અને સ્વીટમાં આપણે શું બનાવીએ? લાડવા બનાવીએ, મોહનથાળ બનાવીએ, સાટા બનાવીએ, બુંદી, મોતીચૂરના લાડવા. બસ 4-5 આઈટમ બનાવી સ્વીટમાં, વધારે નથી બનાવતા.